હેલો એન્ડ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી. તમારા દરેકનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધીરે કરીને આપણી ટ્રેન એ 7મા યુનિટ સુધી પહોંચી ગઈ છે. આપણે 7મા સ્ટેશન ઉપર આવી ગયા છે. જો ધોરણ 9 યુનિટ નંબર 7. શું નામ છે એનું? એડોલેસન્ટ સ્પીક. એડોલેસન્ટ એટલે કોણ? તો કે એવા તરુણ કે જેની ઉંમર 10 થી લઈ અને 19 વર્ષની વચ્ચે છે. એવા બાળકો 10 થી 19 વર્ષની ઉંમર એ ખરેખર એક જીવનના, આપણે એમ કહીએ ને, આપણો જીવનનો જે તબક્કો છે ને, એમાં આ અવસ્થા છે ને એ તરુણ અવસ્થા ગણાય. અને આ અવસ્થામાં એવા ઘણા બધા ફેરફાર થતા હોય, આપણા બોડીમાં ફેરફાર થતા હોય, આપણા માનસિક રીતે આપણામાં પરિવર્તન આવતું હોય. તો એ સમય દરમિયાન બાળકને કેવા પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે છે એના મનમાં અને એનું નિરાકરણ કઈ રીતે લાવી શકાય એની સચોટ માહિતી આપતો આ પાઠ છે. એક સરસ મજાનો પાઠ છે કે જેમાં કેટલાક બાળકો એ પોતાના મનમાં ઉદ્ભવેલા પ્રશ્નો પૂછે છે અને કેટલાક નિષ્ણાત, તમે જુઓ છો અહીંયા, આવા નિષ્ણાત એનો જવાબ આપવાનો પ્રયત્ન કરે છે. તમને પણ ખ્યાલ હશે કે તમારી આ ઉંમરમાં તમારા મનમાં વિવિધ પ્રકારના પ્રશ્નોનું ઉત્સર્જન થતું હશે. તમને એમ થતું હશે કે આવું શા માટે? તો એનું નિરાકરણ કઈ રીતે લાવી શકાય એને સરસ રીતે સમજાવતો આ પાઠ છે. બરોબર? તો ચાલો શરૂઆત કરીએ એક સરસ મજાના પાઠની. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, જો સૌથી પહેલા આપણને શું કહે છે? એન્કર. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ વિડીયો કોન્ફરન્સ અરેન્જ બાય ધ યુથ ક્લબ અહેમદાબાદ. પહેલા જ આપણને પ્રશ્ન થાય કે એન્કર એટલે કોણ? તો એન્કર એટલે તમે જુઓ, અહીંયા મેં ફોટો મૂકેલો છે, તમે જોયું હોય ને, સ્કૂલનો પ્રોગ્રામ થતો હોય તો કોઈ એક સર હોય, ટીચર હોય કે જે એન્કરિંગ કરતા હોય, કહેતા હોય કે આના પછી આ બોલશે, આમ થશે, આખી જે પ્રોગ્રામ થવાનો હોય ને એનું સંચાલન કરતા હોય, તો એને કહેવાય એન્કર. તો જુઓ અહીંયા એ એન્કર છે, એટલે આવું એક એન્કર છે. એ કહે છે ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. હવે આ તો તમને સિમ્પલ ખ્યાલ આવે, એ ઉદ્બોધન કરે છે ગુડ ઇવનિંગ થી. વેલકમ ટુ ધ વિડીયો કોન્ફરન્સ અરેન્જ બાય ધ યુથ ક્લબ અહેમદાબાદ. અરેન્જ એટલે યોજવું. શું યોજેલું છે? તો કે એક વિડીયો કોન્ફરન્સ. અને આજના સમયમાં વિડીયો કોન્ફરન્સ કોને કહેવાય એ તમને ખ્યાલ ન હોય એવું તો બને ને, કારણ કે દરેક જણ આજકાલ વોટ્સઅપ થી તો એકદમ યુઝ ટુ થઈ ચુક્યા છે. અને વોટ્સઅપ ઉપર કોઈ પણ જગ્યા પર તમે વિડીયો કોલથી વાતચીત કરતા હોય એટલે તમને ખ્યાલ આવે કે વિડીયો કોન્ફરન્સ કોને કહેવાય. સામે વિડીયોથી વાત થતી હોય એને આપણે કહીએ વિડીયો કોન્ફરન્સ. તો એ વિડીયો કોન્ફરન્સનું આયોજન કોને કરેલું છે? ધ યુથ ક્લબ અહેમદાબાદ. યુથ ક્લબ અહેમદાબાદમાં આવેલું એક યુથ ક્લબ છે. એ યુથ ક્લબે આ એક વિડીયો કોન્ફરન્સનું આયોજન કરેલું છે. હવે એ વિડીયો કોન્ફરન્સ એના ઉપર છે, તો અહીંયા કહે છે એઝ યુ નો ધ સબ્જેક્ટ ઓફ ધ કોન્ફરન્સ ઇઝ વોટ્સ ધ વે આઉટ. એક સરસ મજાનો સબ્જેક્ટ છે જેનું નામ આપેલું છે વોટ્સ ધ વે આઉટ. એવો કયો રસ્તો છે જ્યાંથી તમે બહાર નીકળી શકો? આ એ શું છે? તો કે આ જે વિડીયો કોન્ફરન્સ છે એના સબ્જેક્ટ છે. એટલે કહે છે એઝ યુ નો ધ સબ્જેક્ટ ઓફ ધ કોન્ફરન્સ. આ કોન્ફરન્સનો સબ્જેક્ટ કયો હતો? તો કે વોટ્સ ધ વે આઉટ. ચાલો તો જોઈએ એમાં. ટીનેજર્સ ઓફ ગુજરાત વુડ ડિસ્કસ their problems with well-known counselors of the state. જો અહીંયા કહે છે ટીનેજર્સ એટલે તમારા જેવા તરુણ કે જે નાની ઉંમરના છે, જેના મનમાં અલગ પ્રકારના પ્રશ્નો છે, એવા તરુણ ક્યાંના છે? તો કે ગુજરાતના. વુડ ડિસ્કસ their problem. ડિસ્કસ એટલે ચર્ચા કરવી. એ પોતાના પ્રશ્નો, પોતાના મનમાં ઉદ્ભવતા જે પ્રશ્નો છે એ પ્રશ્નોની ચર્ચા કરશે. કોની સાથે? તો કે વેલ નોન એટલે કે જાણીતા એવા કાઉન્સેલર એટલે કોણ? કે જે કાઉન્સેલ કરે, સલાહ આપે, સાચી દિશા તરફ તમને લઈ જવાનો પ્રયત્ન કરે, એવા લોકો એ ગુજરાત સ્ટેટના છે. શું નામ છે એમનું? ડોક્ટર ચંદ્રકાંત શાહ એન્ડ મિસ્ટર સૌરભ બક્ષી. બે કાઉન્સેલર છે, ડોક્ટર ચંદ્રકાંત શાહ અને મિસ્ટર સૌરભ બક્ષી. આ બે જાણીતા એવા જે કાઉન્સેલર છે એ બાળકોના પ્રશ્નોનું નિરાકરણ લાવશે. They will try to show the teenagers the right way. અને they એટલે કોણ છે અહીંયા? તો કે બંને જે કાઉન્સેલર છે, બંને કાઉન્સેલર માટે અહીંયા they વપરાયું છે. They will try to show, એ બતાવવાનો પ્રયત્ન કરશે teenagers the right way. સાચો રસ્તો કયો છે? એમના મનમાં જે પ્રશ્ન ઉદ્ભવે છે, તમારા મનમાં જે પ્રશ્ન ઉદ્ભવે છે, એનો સાચો રસ્તો કયો હોઈ શકે એ સમજાવવાનો પ્રયત્ન કરશે. Let's begin the conference with a question from a 15-year boy. જો આપણને કહે છે લેટ્સ બિગિન, ચાલો શરૂઆત કરીએ. એટલે જે એન્કર છે, એન્કર કહે છે લેટ્સ બિગિન ધ કોન્ફરન્સ, ચાલો આ કોન્ફરન્સની શરૂઆત કરીએ એક પ્રશ્નથી.
અને એ પ્રશ્ન કોણ પૂછી રહ્યો છે? તો કે અ 15-year બોય, એક 15 વર્ષનું એક બાળક છે એ આ પ્રશ્ન પૂછી રહ્યો છે. જો આ બંને એન્કર તમે અહીંયા જોઈ શકો છો, આ રીતે વિડીયો કોન્ફરન્સ થઈ રહી છે અને હવે બાળકો એક પછી એક પ્રશ્ન પૂછશે અને એ પ્રશ્નનું નિરાકરણ આ બંને જે કાઉન્સિલર છે એ લાવવાનો પ્રયત્ન કરશે. આગળ જોઈએ. ધ બોય, ગુડ ઇવનિંગ સર્સ, આઈ એમ જિગ્નેશ ફ્રોમ તલોદ. જો પહેલો પ્રશ્ન, એક 15 વર્ષનો બાળક છે જેનું નામ શું છે? જિગ્નેશ. એ કહે છે ગુડ ઇવનિંગ સર્સ, આઈ એમ જિગ્નેશ. જો અહીંયા લખે છે સર્સ એટલે બંનેને કહે છે ને, બંને કાઉન્સિલરને કહે છે એટલા માટે અહીંયા સર્સ લખેલું છે. આઈ એમ જિગ્નેશ ફ્રોમ તલોદ. ગુજરાતના તલોદ નામના ગામમાંથી એ બાળક પ્રશ્ન પૂછી રહ્યો છે. એટલે મિસ્ટર શાહ કહે છે ગુડ ઇવનિંગ જિગ્નેશ, વોટ્સ યોર પ્રોબ્લેમ, ટેલ અસ. મિસ્ટર શાહ કહે છે ગુડ ઇવનિંગ જિગ્નેશ, તારો શું પ્રશ્ન છે અમને કે. વોટ્સ યોર પ્રોબ્લેમ, તારો શું પ્રશ્ન છે કે અમને. એટલે જિગ્નેશ કહે છે લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ માય પ્રોબ્લેમ. જો જિગ્નેશને કદાચ તમે અહીંયા ઇમેજિન કરી શકતા હશો, તમે પણ ક્યારેક આવી પરિસ્થિતિમાં આવી જતા હશો તો કંઈક આવો જ ફેસ બનાવતા હશો, હે ને. તો અહીંયા જિગ્નેશ કહે છે લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. લેક નો મતલબ શું થાય? કોઈક વસ્તુની ઉણપ હોવી, ખોટ હોવી, એને આપણે લેક કહીએ. અહીંયા જિગ્નેશમાં શેની લેક છે? તો કે સેલ્ફ કોન્ફિડન્સ. એનામાં આત્મવિશ્વાસની કમી છે. આપણે ક્યારેક એમ કહેતા હોઈએ ને કે મારે આ કામ કરવું છે પણ મારો એટલો આત્મવિશ્વાસ નહીં મળે, મને એવો વિશ્વાસ નથી આવતો કે હું આ કામ કરી શકીશ. એ પ્રશ્ન કોને સતાવી રહ્યો છે? તો કે જિગ્નેશને સતાવી રહ્યો છે. ઇટ હેઝ લેડ મી ટુ ધ ઇનડિસિસિવનેસ. જો આ એક શબ્દ તમારા માટે નવો શીખવા જેવો છે, ઇનડિસિસિવનેસ. ઇનડિસિસિવનેસ નો મતલબ શું થાય? અનિર્ણાયક સ્થિતિ. અનિર્ણાયક એટલે તમે કોઈક વાત ઉપર નિર્ણય નહીં લઈ શકતા હોય, એને કહેવાય ઇનડિસિસિવનેસ. એટલે જિગ્નેશ કહે છે ઇટ લેડ મી એટલે લઈ જવું, દોરી જવું. ઇટ લેડ મી ટુ ઇનડિસિસિવનેસ. આઈ કેન નોટ ટેક અ ક્વિક ડિસિઝન. અને એનું પરિણામ એ આવે છે કે આઈ કેન નોટ ટેક અ ક્વિક ડિસિઝન. ડિસિઝન એટલે નિર્ણય અને ક્વિક એટલે કેવો? ઝડપી. તરત ને તરત તમારે કોઈક નિર્ણય લેવાનો આવે તો તમે લઈ શકતા નથી. કેમ? બીકોઝ ઓફ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. આવું જિગ્નેશ કહે છે. એન્ડ આઈ ફીલ આઈ વેસ્ટ માય ટાઈમ. આઈ પ્રિપેર અ ટાઈમ ટેબલ બટ કાન્ટ ફોલો ઇટ. હાઉ કેન આઈ બિલ્ડ અપ માય કોન્ફિડન્સ. એટલે સરસ મજાનો પ્રશ્ન જિગ્નેશ પૂછે છે કે આઈ ફીલ આઈ વેસ્ટ માય ટાઈમ. વેસ્ટ એટલે શું? તો કે બગાડવું. મને એવો અનુભવ થાય છે. ફીલ એટલે અનુભવ. એટલે જિગ્નેશ કહે છે કે મારામાં આ પ્રોબ્લેમ છે તો મને એવો અનુભવ થાય છે કે હું મારો સમય બગાડી રહ્યો છું. આઈ પ્રિપેર અ ટાઈમ ટેબલ બટ આઈ કાન્ટ ફોલો ઇટ. ફોલો એટલે હકીકત, ફોલો નો મતલબ થાય પીછો કરવો. ફોલો નો મતલબ શું થાય? પીછો કરવો. તો એ લખે છે, એ કહે છે કે મને એમ લાગે છે કે હું મારો સમય વેડફી રહ્યો છું અને એના માટે મેં એક ટાઈમ ટેબલ બનાવેલું છે. આપણે પણ બનાવતા હોઈએ ને કે આજે હું ઘરે જઈને આ વાંચીશ, પરીક્ષાનો સમય આવે એટલે આપણે સરસ મજાનું ટાઈમ ટેબલ બનાવીએ અને એ ટાઈમ ટેબલ બની ગયા પછી આપણે ક્યારે એને ફોલો જ નથી કરી શકતા. એનું રીઝન એ તમને અહીંયા જાણવા મળશે. જોજો, એ કહે છે હાઉ કેન આઈ બિલ્ડ અપ માય કોન્ફિડન્સ. બિલ્ડઅપ એટલે વધારવું. તો એમાં એ કહે છે કે હું મારો કોન્ફિડન્સ કઈ રીતે વધારું, મને જરા જણાવું, મારો આ પ્રશ્ન છે. એટલે મિસ્ટર બક્ષી જો જવાબ આપે છે ઇન વિચ ક્લાસ આર યુ સ્ટડીંગ. જિગ્નેશને સરસ મજાનો એ પ્રશ્ન પૂછે છે કે તમે કયા ધોરણમાં ભણો છો, એટલે કે તું કયા ધોરણમાં ભણે છે. જો જિગ્નેશ કહે છે આઈ એમ ઇન ક્લાસ 10. હું 10મા ધોરણમાં ભણું છું. અને 10મા ધોરણમાં ભણતો બાળક એને જો સેલ્ફ કોન્ફિડન્સ નો પ્રોબ્લેમ હોય તો ઓબ્વિયસ છે કે આપણે એ વાતથી આપણે પહેલાથી જ પીડાતા હોય ને. એટલે અહીંયા કહે છે મિસ્ટર બક્ષી ટેલ મી હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર જિગ્નેશ. હાઉ મેની ડેઝ, કેટલા દિવસ. હાઉ મેની એટલે કેટલા દિવસ. આપણને ખ્યાલ છે ને, ગણી શકાય એવી વસ્તુ હોય ત્યારે આપણે એમને હાઉ મેની થી પ્રશ્ન પૂછતા હોય. હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર જિગ્નેશ. એટલે મિસ્ટર બક્ષી એને સરસ મજાનો પ્રશ્ન પૂછે છે કે તું ટાઈમ ટેબલ તો બનાવે છે પરંતુ એ ટાઈમ ટેબલ કેટલા દિવસનું બનાવે છે એ મને કહે. એટલે જિગ્નેશ કહે છે આઈ ગો ફોર મંથલી પ્લાનિંગ. હું 1 મહિનાનું ટાઈમ ટેબલ બનાવું છું. પહેલા દિવસથી લઈને 30મા દિવસ સુધી, 31મા દિવસ સુધી હું આખું ટાઈમ ટેબલ બનાવી દઉં છું. પરંતુ હું 1-2 દિવસ સુધી એને ફોલો કરી શકી છું પણ પછી એને ફોલો કરી શકતો નથી. તો શા માટે? એટલે મિસ્ટર બક્ષી કહે છે જિગ્નેશ ડોન્ટ પ્લાન ફોર અ લોંગ પીરિયડ. લાંબા સમય માટે. લોંગ પીરિયડ એટલે શું થાય? લાંબા સમય માટે. ડોન્ટ પ્લાન ફોર, જો અહીંયા લખેલું છે ડોન્ટ, એનો મતલબ શું થાય? ડુ નોટ પ્લાન ફોર લોંગ પીરિયડ. એટલે સરસ મજાની વાત કરે છે મિસ્ટર બક્ષી કે આટલા લાંબા સમય સુધીનું પ્લાનિંગ છોડી દે. 1 મહિના સુધીને તો પ્લાન તમે કરો તો કઈ રીતે ફોલો કરી શકો?
ડોન્ટ સેટ સચ ડિફિકલ્ટ ગોલ ટુ અચીવ. અચીવ એટલે મેળવવું. બી પ્રેક્ટિકલ. થોડો પ્રેક્ટિકલ બન, વ્યવહારુ બન. આટલા લાંબા સમય સુધીનું પ્લાનિંગ છોડી દે. ડોન્ટ સેટ સચ ડિફિકલ્ટ ગોલ. એટલો બધો પણ ડિફિકલ્ટ ગોલ તમારે નથી બનાવવાનો કે જે તમે અચીવ ન કરી શકો. ગોલ એટલે શું? જો અહીંયા લખે છે ધ્યેય. કારણ કે આપણે ટાઈમ ટેબલ શા માટે બનાવતા હોય? પરીક્ષા આવતી હોય તો પરીક્ષાના 1 મહિના પહેલા આપણે ટાઈમ ટેબલ શા માટે બનાવતા હોય? વાંચવા માટે ને. અને એ આપણો ગોલ હોય કે પરીક્ષામાં સારા માર્ક્સ લાવી શકીએ. પણ આપણને ખ્યાલ જ છે કે આપણે આટલા લાંબા સમય સુધી ફોલો નથી કરી શકવાના, તો શું થશે? એટ ધ એન્ડ ઓફ ધ ડે એ બેકાર જશે. એટલે આપણને સમજાવે છે, જિગ્નેશને કહે છે, જો એટલે કહે છે, સો શુડ આઈ પ્લાન ફોર અ વીક? સર, હું 1 અઠવાડિયા માટેનો પ્લાન કરું? મિસ્ટર બક્ષી કહે છે, નોટ ઇવન ફોર અ વીક. પ્લાન ઓનલી ફોર 1 ડે એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ. સરસ મજાની વાત મિસ્ટર બક્ષી કહે છે કે 1 અઠવાડિયા પણ રહેવા દે. 1 અઠવાડિયાનું પણ પ્લાનિંગ ન કર. પ્લાન કર ફક્ત 1 દિવસનો. એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ. બસ આજે પ્લાન બનાવો, કાલે શું વાંચવું છે વાંચી નાખો. પછી બીજા દિવસે પ્લાન બનાવો, પરમ દિવસે શું વાંચીશું. એક દિવસ કરીને જુઓ. અને એક દિવસ કરતા તમે 1 મહિના સુધી એને ફોલો કરી શકો તો ધેટ મીન્સ યુ આર કોન્ફિડન્ટ ઇનફ. ખ્યાલ આવે છે? આગળ કહે છે, ગેટ હેબિચ્યુએટેડ ટુ ડુ લાઈક ધીસ. હેબિચ્યુએટેડ. હેબિચ્યુએટેડ નો મતલબ શું થાય? ટેવાઈ જવું. એક પછી એક દિવસનું પ્લાનિંગ જો તમે અનુસરી શકતા હોય તો ઓબ્વિયસ છે કે આગળ જઈને એ સમયગાળો વધી શકશે. એટલે અત્યારે ફક્ત એટલું જ રાખો કે 1 દિવસનું પ્લાનિંગ બનાવો, એનાથી વધારે પ્લાનિંગ બનાવવાની જરૂર નથી. આવું સરસ મજાની વાત મિસ્ટર બક્ષી કહે છે. એટલે જિગ્નેશ કહે છે, વિલ ઇટ બિલ્ડ કોન્ફિડન્સ ઇન મી? સરસ મજાનો સવાલ જિગ્નેશ પાછો પૂછે છે કે એક દિવસના પ્લાનિંગથી શું મારામાં કોન્ફિડન્સ આવશે? વિશ્વાસ આવશે? મિસ્ટર બક્ષી કહે છે, સર્ટેનલી, ચોક્કસ આવશે. ઓનલી અ ફ્યુ મિનિટ્સ બેક યુ સેડ યુ કાન્ટ ફોલો ધ ટાઈમ ટેબલ. હમણાં જ તે કીધું તું, જસ્ટ થોડી મિનિટ પહેલા તે એમ કીધું કે તું ટાઈમ ટેબલને ફોલો કરી શકતો નથી. ધીસ ફેક્ટ ડિસ્કરેજીસ યુ. અને આ એ હકીકત છે ધેટ ડિસ્કરેજીસ, કે જે તને નિરાશ કરે છે. મહિનાનું ટાઈમ ટેબલ બનાવી દો છો અને પછી તમે એને ફોલો નથી કરી શકતા, તો ઓબ્વિયસ છે એટ ધ એન્ડ ઓફ ધ ડે તમે શું થવાના? તો કે નિરાશ થવાના, બેચેન બની જવાના કે મારાથી આ કેમ નથી થતું. બટ જસ્ટ ઇમેજિન કરો કે તમે એક દિવસનું ટાઈમ ટેબલ બનાવ્યું, 1 દિવસ નક્કી કર્યું કે આપણે આ વાંચવું છે અને એ વાંચી લીધું, તો ઓબ્વિયસ છે તમને ખુશી થશે કે હા ચાલ 1 દિવસનું ટાઈમ ટેબલ બનાવ્યું તો મેં વાંચ્યું. આનાથી શું થશે? તો કે તમારો કોન્ફિડન્સ વધશે. એ જ વાત અહીંયા કરે છે. જિગ્નેશ કહે છે, થેન્ક યુ સર. એટલે આ પ્રશ્નનો જવાબ હવે જિગ્નેશને મળી જાય છે. ક્લિયર? હા, આના પર આવીએ. સંયમ રાખો થોડો. આવીએ. જો એન્કર કહે છે, જિગ્નેશ વિલ બી અ કોન્ફિડન્ટ મેન. લેટ્સ લિસન ટુ ધ યંગ લેડી ઓનલાઈન. એટલે એન્કર વચ્ચે સૂર પુરાવે છે, વચ્ચે આવે છે અને કહે છે કે ચાલો જિગ્નેશ તો હવે કોન્ફિડન્ટ એટલે કે એક વિશ્વાસુ વ્યક્તિ બની જશે. લેટ્સ લિસન ટુ ધ યંગ લેડી ઓનલાઈન. એક યંગ લેડી ઓનલાઈન છે, એના પ્રશ્નને સાંભળીએ. એટલે ગર્લ કહે છે, નમસ્તે સર, આઈ એમ દિલસાદ ફ્રોમ રાપર. ખ્યાલ છે રાપર ક્યાં આવેલું છે? કચ્છ જિલ્લામાં. હા, મારા કચ્છ જિલ્લાના જે મિત્રો છે એમને તો ખ્યાલ હશે રાપર ક્યાં છે. તે કહે છે, માય ફેસ ઇઝ ફુલ ઓફ પિમ્પલ્સ, હાઉ કેન આઈ ગેટ રીડ ઓફ ધેમ. જો એ છોકરી કહે છે, અને આ એ ઉંમર છે બાળકો, યાદ રાખજો, આ એ જ ઉંમર છે કે જે ઉંમરમાં પિમ્પલ્સ આવે છે. અને આઈ ડોન્ટ થિંક સો કે મારે તમને કહેવું પડશે પિમ્પલ્સ શું છે. પિમ્પલ્સ એટલે શું? તો કે ખીલ. એટલે છોકરી કહે છે, માય ફેસ ઇઝ ફુલ ઓફ પિમ્પલ્સ, મારો ચહેરો આખો ખીલથી ભરાઈ ચૂકેલો છે. હાઉ કેન આઈ ગેટ રીડ ઓફ ધેમ. આ શબ્દ યાદ રાખી લેજો. ગેટ રીડ ઓફ એટલે કે છુટકારો મેળવવો. હવે આ જે પ્રશ્ન છે એનું નિરાકરણ કઈ રીતે લાવવું? જો અહીંયા એના ફેસ ઉપર તમે અહીંયા જોઈ શકો છો ઘણા બધા પિમ્પલ્સ છે, તો એનો છુટકારો મારે કઈ રીતે પામવો? આ એક નોર્મલ સવાલ છે, પરંતુ આ એજ ઉપર આ સવાલ ઉદ્ભવવો એકદમ નોર્મલ વાત છે, એમાં કઈ ગભરાવાની જરૂર નથી. એટલે મિસ્ટર શાહ કહે છે, વોટ હેવ યુ ડન સો ફાર? અત્યાર સુધી તે એ પિમ્પલ્સ માટે શું કર્યું છે? એટલે દિલસાદ કહે છે, આઈ હેવ અપ્લાઇડ વેરિયસ ક્રીમ્સ બટ નથિંગ હેઝ વર્કડ. નથિંગ એટલે કંઈ નહીં. આઈ હેવ, આ શું લખેલું છે? આઈ હેવ અપ્લાઇડ વેરિયસ એટલે વિવિધ પ્રકારના મેં ક્રીમ ઉપયોગમાં લઈ લીધા, પરંતુ એનાથી કંઈ મને દેખાતું નથી કે એમાં કંઈ પણ મને કંઈક સારું થયું હોય. એટલે મિસ્ટર શાહ કહે છે, દિલસાદ, ડોન્ટ વરી ટુ મચ. પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ, દે આર
શ્યોર ટુ ગો. જો અહીંયા લખેલું છે દે આર શ્યોર ટુ ગો. મિસ્ટર શાહ સરસ મજાનો જવાબ આપે છે દિલશાદને કે આનાથી બહુ તું ટેન્શન ન લે. પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ. તમારા જે ઉંમર છે એ ઉંમર ઉપર પિમ્પલ્સ એ કોમન છે. ખીલ આવે ને ખીલ જાય. દે આર શ્યોર ટુ ગો. એ જવાના છે. એનું તું ટેન્શન છોડી દે. એટલે દિલશાદ કહે છે બટ હાઉ? આઈ એમ ટાયર્ડ ઓફ અપ્લાઇંગ ક્રીમ્સ. આઈ એમ ટાયર્ડ એટલે થાકી જવું. અલગ અલગ પ્રકારની બજારમાં જઈને 5-6 પ્રકારની ક્રીમ એ દિલશાદ લઈ આવેલી છે. બધા પ્રકારની ક્રીમ એને ટ્રાય કરી લીધી છે પણ પિમ્પલ્સ જતા નથી. કોઈ ફરક નથી પડતો. એટલા માટે કહે છે હાઉ? હું થાકી ચૂકી છું. એટલે મિસ્ટર શાહ કહે છે ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ધ એડ્સ. એડવર્ટાઇઝમેન્ટ જુઓ છો ને તમે? એ કહે છે ડોન્ટ ગેટ કેરીડ અવે. કેરીડ અવે એટલે લલચાઈ જાઓ. બસ આપણે શું કરીએ છીએ, ટીવી ઉપર જોઈએ છે કે હા પેલી આવે ને એડ ફેર એન્ડ લવલીની, 5-6 દિવસ લગાવો એટલે સરસ મજાના ગોરા થઈ જાવ. બેટા ક્યારેય ન થવાય. તમે જુઓ આજ સુધી ઘણા બધા લોકો ફેર એન્ડ લવલી યુઝ કરે છે ને. તમે જોયું હશે, તમારા મમ્મી યુઝ કરતા હશે, બેન, આજકાલ તો ભાઈ પણ યુઝ કરે છે. તમે એના ચહેરામાં ક્યાંય કોઈ પરિવર્તન જોયું નહીં ને? તો આવી ઘણી બધી એડ્સ આવતી હોય કે જે એડ આપણને લલચાવે કે હા હું આ ઉપયોગમાં લઉં તો મારામાં કંઈક ચેન્જ આવશે, પણ એવું ક્યાંય ન થાય. એ ઇન્ટરનલ હોય. જે ખીલ છે એ ઇન્ટરનલ વસ્તુ છે. તમારા શરીર, તમારું પેટ સાફ રાખો એટલે બધું સાફ હોય. એ શું છે તો કે પેટમાંથી નીકળતો બગાડ છે. એ ઓટોમેટિક આપણે ખાવાનું, આપણું ભોજન થોડું સ્વસ્થ રાખીએ, વ્યવસ્થિત રાખીએ તો એ બધું જતું જ રહેવાનું છે. એનો પ્રશ્ન નથી. બેટર કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ. એટલે ડોક્ટર મિસ્ટર શાહ એ ડોક્ટર પાસે જવાની સલાહ આપે છે. જો બેટર કન્સલ્ટ એટલે સલાહ લેવી. કોની સલાહ લો તો કે અ સ્કિન સ્પેશિયાલિસ્ટ, જે ડર્મિટોલોજિસ્ટ એને કહેવાય. જે સ્કિન સ્પેશિયાલિસ્ટ હોય ને એ ચામડીના ડોક્ટરને ડર્મિટોલોજિસ્ટ કહેવાય. તો એની મુલાકાત લો. અને એ જે રોગ છે એનું નિદાન કઈ રીતે આવી શકે એ ડોક્ટરને પૂછો. તમારે અલગ અલગ પ્રકારની ક્રીમ લગાવવાની કોઈ જરૂરિયાત નથી. એટલે દિલશાદ કે છે થેન્ક યુ સર. એના પ્રશ્નનું નિરાકરણ આવી ગયું એટલે એ મિસ્ટર શાહનો આભાર માને છે. જો કેવી ખુશ દેખાય છે. નહીં, અહીંયા તો ખુશ નહીં, અત્યારે તો એના મોઢા ઉપર પિમ્પલ્સ જોઈને ખુદ જ કેવી છે, એકદમ દુખી છે. ક્લિયર? ચાલો આગળ જોઈએ. એન્કર કે છે ડોક્ટર શાહ હિયર ઇઝ અંતિમ વિથ અ ક્વેશ્ચન. નામ તો જો કેટલું સરસ મજાનું છે, અંતિમ, છેલ્લો, અંતિમ. એટલે એન્કર કહે છે ડોક્ટર શાહ અંતિમ પોતાના પ્રશ્ન સાથે રેડી છે. અંતિમ કહે છે ગુડ ઇવનિંગ સર, આઈ એમ અંતિમ ફ્રોમ કવિઠા. જો એક સરસ મજાનું એક નાનકડું એવું ગામડું છે કવિઠા. તમે કદાચ જોયું હોય તો. એ કવિઠાથી અંતિમ પોતાનો પ્રશ્ન પૂછે છે. મિસ્ટર બક્ષી એન્ડ ડોક્ટર શાહ બંને સાથે બોલે છે ગુડ ઇવનિંગ, વોટ્સ યોર ક્વેશ્ચન. તારો શું પ્રશ્ન છે કે? એટલે અંતિમ કહે છે સર કેન અ બ્લડ ડોનર એક્વાયર્ડ HIV? આ ઉંમર ઉપર જાણવા જેવો પ્રશ્ન છે. એ કહે છે કેન અ બ્લડ ડોનર એટલે કોણ તો કે લોહી આપનાર. એક્વાયર એટલે મેળવવું. અને HIV એક વાયરસ છે, હે ને? નામ સાંભળ્યું હશે HIV વાયરસ, હ્યુમન ઇમ્યુનો ડિફિશિયન્સી વાયરસ. આ ઉંમર ઉપર આ ખરેખર પ્રશ્નનું નિરાકરણ તમારા દિમાગમાં આવવું જરૂરી છે. અને બહુ સરસ પ્રશ્ન અહીંયા અંતિમ પૂછે છે કે શું એક બ્લડ ડોનરને HIV થવાની સંભાવના છે? બ્લડ ડોનેટ કરે એટલે તમને ખ્યાલ છે ને, તમે તો ન કરી શકો પણ મોટી ઉંમરના લોકો હોય એ બ્લડ ડોનેટ કરે. આપણા શરીરનું જે બ્લડ હોય એ બીજાને જરૂર હોય તો આપણે ડોનેટ કરી શકીએ. અને એ બ્લડ ડોનેટ કરતા હોય તો એને HIV થવાની સંભાવના છે? એટલે મિસ્ટર બક્ષી કહે છે દેટ્સ અ ગુડ ક્વેશ્ચન. બાય ધ વે અ સ્ટુડન્ટ લાઈક યુ કેન નોટ ડોનેટ બ્લડ. જો મિસ્ટર બક્ષી પણ કહે છે કે આ પ્રશ્ન બહુ સારો છે, પરંતુ તારા જેવા બાળક, આટલી નાની ઉંમરના બાળક એ અત્યારે બ્લડ ડોનેટ કરી શકે નહીં. એટલે અંતિમ કહે છે આઈ નો દેટ સર, આઈ જસ્ટ વોન્ટ ટુ નો. અંતિમ કહે છે કે સર આ મને ખબર છે કે હું બ્લડ ડોનેટ નથી કરી શકું એમ, પણ આ તો ખાલી મારી જાણ માટે છે. એટલે મિસ્ટર બક્ષી કહે છે ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન HIV પેશન્ટ. એટલે મિસ્ટર બક્ષી એનો બહુ સચોટ જવાબ આપે છે ઇટ ઇઝ ક્વાઇટ સેફ. સેફ એટલે કે સુરક્ષિત. હા, તમે કોઈક HIV વ્યક્તિ હોય, એવો ચેપગ્રસ્ત વ્યક્તિ હોય, એને તમે બ્લડ આપો તો એનાથી તમને HIV થવાની સંભાવના બિલકુલ નથી. આ એકદમ સુરક્ષિત છે, આવી વાત કરે છે. ધ બ્લડ ડોનર કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ બીકોઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ આર સ્ટેરિલાઇઝ્ડ. બહુ સરસ મજાની એ કહે છે કે ધ બ્લડ ડોનર
જે વ્યક્તિ બ્લડ આપી રહ્યો છે એને ક્યાંય ઇન્ફેક્શન એટલે કે ચેપ લાગતો નથી, ઇન્ફેક્ટ થતું નથી, બીકોઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ આર સ્ટેરલાઇઝ્ડ. જો આ શબ્દ યાદ રાખજો, સ્ટેરલાઇઝ્ડ એટલે કે શુદ્ધ કરવું, જંતુ મુક્ત કરવું. જે પણ વ્યક્તિ બ્લડ આપવા માટે જાય છે એમાં જે સિરિંજ વાપરવામાં આવે છે, જે સોય વાપરવામાં આવે છે, એ જંતુ મુક્ત હોય છે. એટલા માટે ક્યારેક કોઈ એક વ્યક્તિનો ચેપ બીજા વ્યક્તિને લાગતો નથી, એટલા માટે સેફ છે. અંતિમ કે છે થેન્ક યુ સર. જો હવે આગળ એન્કર કે છે યુ શુડ નો એડ્સ ફોર નો એડ્સ. બહુ સરસ મજાની લાઈન છે, કારણ કે HIV વાયરસથી કયા પ્રકારનો રોગ થઈ શકે? તો કે એડ્સ નામનો રોગ થઈ શકે. એટલે કહે છે યુ શુડ નો એડ્સ ફોર નો એડ્સ. જો બંને નો નો જ છે, ઉચ્ચારણ અલગ છે. યુ શુડ નો એડ્સ, તમારે પહેલા એડ્સને જાણવું પડે. ફોર નો એડ્સ, તમને એડ્સ ન થાય એટલા માટે તમારે એડ્સ શું છે એના વિશે જાણકારી મેળવવી જરૂરી છે. બિફોર વી કન્ક્લુડ ધ કોન્ફરન્સ, લેટ્સ લિસન ટુ ધ હરીસ પ્રોબ્લેમ. કન્ક્લુડ એટલે શું? તો કે પૂર્ણ કરવું. એટલે એન્કર કહે છે કે આપણે આપણી જે કોન્ફરન્સ છે એને પૂર્ણ કરીએ એ પહેલા છેલ્લો હરીશનો જે પ્રશ્ન છે એ સાંભળી લઈએ. હરીશ કહે છે ગુડ ઇવનિંગ સર, આઈ એમ હરીશ ફ્રોમ દેવગઢ બારિયા. જો હરીશ કેટલો ક્યુટ સો તમારા જેવો છે ને. એ કહે છે આઈ એમ હરીશ ફ્રોમ દેવગઢ બારિયા. હું દેવગઢ બારિયાથી હરીશ વાત કરું છું. આઈ હેવ અ હેબિટ ઓફ ચુઈંગ ગુટખા. અરે રે રે રે, બહુ મોટો પ્રશ્ન આવી ગયો આ તો. આઈ હેવ અ હેબિટ, મને ટેવ છે શેની? ચુઈંગ અ ગુટખા, તમાકુ ખાવાની ટેવ છે, ગુટખા ખાવાની ટેવ છે. કેટલાક બાળકો થતું હશે છી 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 છી, આ શું છે? બટ હકીકતમાંનો બાળકો, મેં એવા ઘણા બધા બાળકોને જોયેલા છે કે જે આ ઉંમરમાં ગુટખા ખાતા હોય છે, અને આ એક બહુ ખરાબ બાબત કહેવાય. આ એટલે જો કેટલા નિખાલસપણે એ પોતાનો પ્રશ્ન પૂછી રહ્યો છે અહીંયા. બીકોઝ ઓફ ધીસ હેબિટ માય ટીથ આર સ્પોઇલ્ડ. અને આ હેબિટ ના લીધે મારા જે દાંત છે એ સ્પોઇલ્ડ થઈ ગયા છે, બગડી ચૂકેલા છે. શું કરવું? કારણ કે ગુટખા ખાવાથી શું થાય? તમાકુ છે, ગુટખા છે. આજકાલ તમે જુઓ, તમે એડ કેટલી બધી આવે છે. ગુટખા નહીં વેચવાની એ સરકારે કહી દીધેલું છે. ઘણા ખરા રાજ્યોમાં ગુટખા પ્રતિબંધ છે, તો પણ આજકાલ ગુટખાનું વેચાણ ધૂમધૂમથી ચાલુ છે. કોઈ જગ્યાએ બે રોકટોક તમને દેખાતી નથી. અને મોટા લોકોને ખાતા જોઈને નાના શીખે જ છે, ઓબ્વિયસ છે, પણ આપણે આ કરવાનું નથી. હે ને? જોઈએ આગળ. આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ, પ્લીઝ હેલ્પ મી. એ કહે છે આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ. જો ફરી વાર આ શબ્દ આવ્યો ને, ગેટ રીડ ઓફ, મારે આનાથી છુટકારો મેળવવો છે, મને મદદ કરો, પ્લીઝ હેલ્પ મી. જો બાળક નિસહાય છે, એ નથી કોઈને પૂછી શકતું, નથી ઘરે કોઈને વાત કરી શકતું, એટલે પોતાનો પ્રશ્ન એ કાઉન્સેલર સામે મૂકે છે. ડોક્ટર શાહ કહે છે ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી હરીશ? સૌથી પહેલા તો એ પ્રશ્ન પૂછે છે કે તમે કયા ક્લાસમાં, એટલે કે તું કયા ક્લાસમાં ભણે છે? સર આઈ એમ ઇન ક્લાસ 9th સ્ટુડન્ટ. જો આઈ એમ અ ક્લાસ 9th સ્ટુડન્ટ, હું 9મા ધોરણમાં ભણું છું. 9મા ધોરણનું તમારા જેવું બાળક, તમારો જ કદાચ કોઈક મિત્ર હોઈ શકે કે જે આ કરતો હોય તો એને ના પાડવાની છે. હે ને? ખ્યાલ રાખજો આ વસ્તુ. એટલે ડોક્ટર શાહ કહે છે હાઉ ઓલ્ડ ઇઝ યોર હેબિટ? ચાલ, તું 9મા ધોરણમાં ભણે છે, તારી આ હેબિટ, તારી આ જે ટેવ છે એ કેટલા સમયથી છે? એટલે હરીશ કહે છે અબાઉટ 2 years. જો છેલ્લા 2 વર્ષથી, એટલે એમ સમજો કે એ બાળક કયા ધોરણમાં ભણતું હશે? 7મા ધોરણમાં. 7મા ધોરણમાં આવેલું બાળક, એને જો આવી લત લાગે તો આ લત કેવી કહેવાય? ખરાબ કહેવાય ને? તો એ થવા દેવાનું. આપણી આસપાસ આપણે નથી કરવાનું, આપણા ફ્રેન્ડ સર્કલ હોય એને પણ આ આદત ન લાગવી જોઈએ, એનું ધ્યાન આપણે રાખવાનું છે. એટલે ડોક્ટર શાહ કહે છે હાઉ ઓફન ડુ યુ chew a ગુટખા? હાઉ ઓફન, કેટલી વાર તું દિવસમાં કેટલી વાર ગુટખા ખાય છે? હરીશ કહે છે 5-6 times a day. દરેકે દરેક વાત ઉપર આપણને એમ થાય ને કે આટલું બધું ખરાબ. 5-6 times a day, દિવસમાં 5 થી 6 વારે પડીકી ખાય છે. એટલે મિસ્ટર બક્ષી કહે છે that's terrible. now tell me what are your hobbies? that's terrible. આ તો બહુ ભયંકર, ખરાબ કહેવાય. એટલે એને કંઈક બીજી જગ્યા ઉપર વાળવાનો પ્રયત્ન કરતા કહે છે કે ટેલ મી વોટ આર યોર હોબીઝ? હોબીઝ એટલે ખ્યાલ ને તમને? આપણને શું કાર્ય કરવું ગમે? નવરા બેઠા હોય, આપણી પાસે સમય જ સમય હોય તો આપણું મન કયું કાર્ય કરવા મથે છે, એને હોબીઝ કહેવાય. એટલે હરીશ કહે છે રીડિંગ ન્યૂઝપેપર, મેગેઝીન એન્ડ પ્લેઇંગ ઓન તબલા. આ મારી હોબી છે. જો રીડિંગ ન્યૂઝપેપર, મને ન્યૂઝપેપર વાંચવું ગમે છે, મેગેઝીન વાંચવું ગમે છે, અને પ્લેઇંગ ઓન તબલા, મને તબલા વગાડવું ગમે છે. સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ છે ને તબલા,
એ વગાડવું એને ગમે છે, આ એની હોબી છે. એટલે મિસ્ટર બક્ષી કહે છે ધેટ્સ ગુડ. નાઉ whenever you feel like chewing gutkha, read an interesting news item or article from a newspaper or play on the tabla. પોતાના દિમાગને વાળવાનો પ્રયત્ન કર. એને સરસ મજાની વાત કરે છે કે whenever you feel like chewing gutkha, હવે જ્યારે તને ગુટખા ખાવાની ઈચ્છા થાય ત્યારે read an interesting news item or article from a newspaper, એટલે કે ન્યૂઝપેપર ઉઠાવ અને એમાંથી કોઈ પણ જે તને ગમે એ આર્ટિકલ વાંચવાની શરૂઆત કરી દે. અથવા પ્લે ઓન ધ તબલા, બની શકે તો તબલા તને આવડે છે તો તબલા વગાડ. એ સમય એવો છે કે એ થોડા સમય માટે જો એ માઇન્ડ ડાયવર્ટ થઈ જશે ને તો પેલું ધીરે ધીરે ભૂલાતું જશે. બી વિથ યોર ફ્રેન્ડ્સ, બની શકે તો તારા મિત્રો સાથે રહેવાનો પ્રયત્ન કર. ટોક ટુ ધેમ, એની સાથે વાતો કર. પ્લે ઓન સમ ગેમ્સ ઓફ યોર ચોઇસ, તને પસંદ હોય એવી રમત રમવાનું રાખ. અને પોતાના માઇન્ડને કેવું રાખ? બિઝી રાખ. કીપ યોર માઇન્ડ એન્ગેજ્ડ ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ. એન્ગેજ એટલે વ્યસ્ત રાખવું, બિઝી રાખવું. પોતાના માઇન્ડને અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ કરવામાં બિઝી રાખ. તને એ દિમાગમાંથી એ વિચાર કાઢી નાખ કે તારે ગુટખા ખાવી છે. આઈ એમ શ્યોર યુ વિલ બી એબલ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ. અને ખરેખર જો આવું થશે તો આઈ એમ શ્યોર, હું ખાતરી આપું છું તને કે તું આ હેબિટથી છુટકારો મેળવી શકીશ. હરીશ છેલ્લે થેન્ક યુ કહે છે. એટલે એન્કરની વાત છેલ્લે આવે છે. સો ફ્રેન્ડ્સ, નાઉ ઇટ્સ ટાઈમ ટુ સે ગુડ બાય. કોન્ફરન્સ પૂરી થાય છે એટલા માટે કહે છે નાઉ ઇટ્સ ટાઈમ ટુ સે ગુડ બાય. હવે ગુડ બાય કહેવાનો સમય આવી ચૂકેલો છે. આગળ જો આ રીતે છે ને, સરસ મજાનું ન્યૂઝપેપર લઈને બેસી જાઓ. તમને પણ જો કદાચ આવી આદત હોય ને મિત્રો તો છોડી દેજો. તમને પણ જે કોઈ હોબી હોય ને તમારી, એને ફોલો કરવાનો પ્રયત્ન કરો. આરામથી આ હોબી નીકળી જશે, કઈ વાંધો નથી. ઓન બિહાફ ઓફ ધ યુથ ક્લબ, આઈ થેન્ક મિસ્ટર બક્ષી એન્ડ ડોક્ટર શાહ ફોર ગાઈડિંગ ધ ટીનેજર્સ. ઓન બિહાફ ઓફ એટલે કે ના બદલામાં. કોના બદલામાં? તો કે યુથ ક્લબ, જે અમદાવાદ યુથ ક્લબ અમદાવાદે આજે કોન્ફરન્સનું આયોજન કરેલું છે એના બદલામાં હું કોણ હતો? એન્કર એ કહે છે ને થેન્ક મિસ્ટર બક્ષી એન્ડ ડોક્ટર શાહ. મિસ્ટર બક્ષી અને ડોક્ટર શાહનો આભારી છું કે એમને ફોર ગાઈડિંગ ધ ટીનેજર્સ, કે જેમને નાના એવા તરુણોને, નાના બાળકોને સરસ મજાનું માર્ગદર્શન આપ્યું. આઈ એમ ઓલ્સો ઓબ્લિક ટુ ધ બોયઝ એન્ડ ગર્લ્સ who trusted us and said their problems. I am also obliged. Obliged નો મતલબ શું થાય? આભારી હોવું. હું એવા નાના બાળકો, છોકરા અને છોકરીઓનો આભારી છું કે જેમને અમારા ઉપર વિશ્વાસ રાખ્યો અને એમને અમારા પ્રશ્નો શેર કર્યા. અગેન ગુડ બાય એન્ડ ગુડ નાઇટ. ટેક કેર. છેલ્લે પોતાની વાતને પૂર્ણ વિરામ મૂકતા એ કહે છે કે ગુડ બાય અને ગુડ ડે. થેન્ક યુ. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, આ તો પાઠ તરત સરસ મજાનો પૂર્ણ થઈ ગયો. આપણા મનમાં આવા બીજા કશા કોઈ પ્રશ્ન તમને ઉદ્ભવી રહ્યા હોય ને તો તમારા સરને, તમારા ટીચરને સ્કૂલમાં પૂછવાનું રાખજો. અને જો તમે એ પણ ન કરી શકતા હોય તો એ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જણાવો, જેથી કરીને હું આ પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશ. ક્લિયર? ચાલો, તો અંતે જો આ એક મારો નંબર છે. તમને કોઈ પ્રશ્ન સતાવતો હોય ને તો તમે આના ઉપર વોટ્સઅપ કરો, કોલ કરો અને તમારા ડેફિનેટલી તમારા જે પ્રશ્ન છે એનું નિરાકરણ લાવવાનો આપણે પ્રયત્ન કરીશું. ક્લિયર? તો ચાલો ફરીવાર મળીશું એક સરસ મજાના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.